હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. એવું કહેવાય છે કે જો માણસને સવારમાં એકદમ તેને કોટો ચડે તેવી ચા મળી જાય તો તેનો આખો દિવસ છે એ સરસ જાય છે. તો આજે આપણે મોન્સૂન સ્પેશિયલ આદુવાળી ચા બનાવીશું. તો તેના માટે અહીંયા હું એક તપેલી લઈ રહી છું. તેમાં હું 2 કપ દૂધ નાખીશ. અમારા ઘરમાં બધા દૂધવાળી ચા પીવે છે, તો અત્યારે હું પાણી નહીં એડ કરું. તો અત્યારે હું છે ને 2 લોકો માટે ચા બનાવવા જઈ રહી છું. તો 2 કપ દૂધ એડ કરીશ. આ બીજો કપ દૂધ, 2 કપ દૂધ છે તો તેની સામે આપણને 2 ચમચી જેટલી આપણે ચાની ભૂકીની જરૂર પડશે. અને તમે જેટલી મીઠી ચા પીવાનું પસંદ કરતા હોય ને તો એ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની. તો હું અહીંયા છે ને 2 ચમચી જેટલી ખાંડ એડ કરી રહી છું. અને આદું છે એ આપણે પછી ખાંડી લેશું. તો હવે આપણે ચા બનાવીએ. હવે ગેસ ચાલુ કરીએ. લાગે છે કે આ વરસાદમાં લાઇટર હવાઈ ગયું છે. ફરી તો ખરી. હવે આપણે આ તપેલી મૂકીશું અને ચાને ઉકળવા દઈએ. એક ઉભરો આવી જાય ને પછી આપણે ગેસની ફ્લેમ છે એ આપણે ધીમું કરી દઈશું. અમારા ઘરમાં તો બધા આવા નકરા દૂધની જ ચા પીવાનું પસંદ કરે છે. જો તમારા ઘરમાં પાણી નાખીને એ રીતના પસંદ કરતા હોય ને તો સૌથી પહેલાં પાણી એડ કરી એમાં ચાની ભૂકી અને ખાંડ નાખી ઉકાળી અને પછી દૂધ એડ કરવાનું. તો તમે એવી રીતે પણ બનાવી શકો છો. પણ અમારા ઘરમાં તો વર્ષોથી આ રીતની જ ચા બને છે, બધાની ફેવરિટ છે. તો અમારા ઘરમાં તો સવારમાં અને રોંઢે એમ 2 ટાઈમ ચા બને છે. બધાને ખૂબ જ ભાવે છે. અત્યારે જો બહાર વરસાદ પડી રહ્યો છે અને રોંઢાના 4:30 વાગ્યા છે, તો આપણને આ એક ચાની ચુસ્કી મળી જાય તો કેવી મજા પડી જાય. તો દિલ ખુશ થઈ જાય તેવી એકદમ કડક એવી આ ચા બનીને તૈયાર થશે. અહીંયા જો એક ઉભરો પણ આવી ગયો છે. તો ગેસ છે ને આપણે ધીમો કરી દઈએ અને આ રીતના ચમચાથી આપણે થોડું એને હલાવીએ. તો અહીંયા મેં છે ને આ રીતના 2 ટુકડા આદુના લીધેલા છે, જે આપણે ખાવણી દસ્તામાં ખાંડી લઈએ. થોડા અધકચરા રહે ને એટલા જ આપણે તેને ખાંડવાના છે, વધારે પડતા નથી ખાંડવાના. તમે છીણીને પણ નાખી શકો છો. તો જો આ રીતના આટલું અધકચરું મેં ખાંડી લીધું છે. બસ જો આટલી છે ને ચાને ઉકળવા દેવાની. અને હવે આપણે ખાંડેલું આદું નાખીશું. જો તમારે છીણીને નાખવું હોય ને તો તમે છીણીને પણ નાખી શકો છો. તો આપણે જે ખાંડ્યું હતું એ આપણે એડ કરીએ. આટલી ચા ઉકળી જાય ને પછી જ આપણે આમાં આદું નાખવાનું. કેમ કે ઘણીવાર કેવું થતું હોય છે કે આપણે જ્યારે દૂધમાં જ ડાયરેક્ટ આદું પહેલાં જ આપણે નાખી દઈએ ને તો આદુમાં ખબર નહીં ક્યારેક એવું આવી જતું હોય છે કે દૂધ છે ને ફાટી જતું હોય છે, તો આપણી ચા બગડે છે. તો આટલું એકવાર ઉભરો આવી જાય પછી આપણે આદું એડ કરવાનું, એટલે દૂધ નહીં ફાટે અને સરસ મજાની ચા બનશે. જો આટલી ઉકાળીએ ને તો એકદમ સરસ કડક એવી ચા બને. તો હવે ફ્રેન્ડ્સ અહીંયા જો એકદમ સરસ એવી ચા ઉકળી ગઈ છે અને અહીંયા જો એકદમ સરસ મજાની કડક એવી ચા બનીને તૈયાર થઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે આપણે આને એક કપમાં ગાળીશું. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, વરસાદની સિઝનમાં એકદમ કોટો ચડે એવી આ ચા મળી જાય સવારમાં
તો દિલ ખુશ થઈ જાય અને આખો દિવસ છે એ સરસ જાય. તો એકદમ કડક અને સરસ એવી ચા બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારો આજનો આ ચાનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.